વુડા દ્વારા નિર્મિત મકાનોના 2 બ્લોક ધરાશાયી થતા 11 રહીશોના મોતને પગલે રહીશોને ન્યાય અપાવવા શહેર મહિલા કોંગ્રેસે વુડા અધ્યક્ષના નિવાસસ્થાન નજીક પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવતા પોલીસે તમામની અટકાયત કરી હતી। અટલાદરા સ્થિત વુડાએ તૈયાર કરેલ ઈડબ્લ્યુએસના આવાસો હલકી ગુણવત્તાવાળા હોય તેના 2 બ્લોક ધરાશાયી થતા 11 રહીશોના મોત નીપજ્યા હતા, જેને પગલે વુડા અધ્યક્ષ એનવી પટેલના નિવાસસ્થાને શહેર મહિલા કોંગ્રેસ રાજશ્રી દેસાઈ અને શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની અધ્યક્ષતામાં કાર્યકરોએ પ્લેકાર્ડ અને ભારે સૂત્રોચ્ચાર સાથે વુડા અધ્યક્ષ એનવી પટેલની ધરપકડ કરવાની માંગ કરી હતી, જે સંદર્ભે પોલીસે મહિલા પ્રમુખ સહિત કાર્યકરોની વચ્ચેથી જ અટકાયત કરતા રોષે ભરાયેલ મહિલા પ્રમુખ રાજશ્રી દેસાઈએ બડાપો ઠાલવ્યો હતો। અમે આજે એનવી પટેલને પહેલા તો આવેદન આપવાનું હતું અમારે અને એમને સમજાવવાના હતા કે ભાઈ આ જે કાંડ બન્યું છે એના હત્યારા તમે છો, એના જવાબદાર તમે છો, એમનું મોઢું કાળું કરવાનું હતું, એમને બંગડી પહેરાવવાની હતી। અમને ત્યાં સુધી જવાબ પણ નથી દેવામાં આવ્યા। પોલીસ અને સત્તાની મિલીભગતને લીધે મારી બહેનોને અને અમારી પર પોલીસ દમન કર્યો છે અને અમારું કોઈ જગ્યાએ કંઈ સાંભળવામાં નથી આવ્યું। અમારી ફક્ત એક અને એક જ માંગ છે કે પોલીસ અમારી પર જે રીતે દમન કરે છે એ રીતે એનવી પટેલને પણ પકડી અને ધરપકડ કરે એમની અને એમને હાજર કરે। મુખ્ય માંગ શું હશે? મુખ્ય માંગ પહેલી તો અમારી એક જ છે કે જે મૃતકો છે એ લોકોને ન્યાય મળે, એમને ત્યાં ને ત્યાં ઘર મળે। સ્થાનિક અત્યારે જે લોકો રોડ પર બેઠા છે એમને ત્યાં આગળ કંઈક રહેવા માટે સગવડ મળે અને સૌથી મોટી માંગ છે એનવી પટેલની ધરપકડ। તો શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે આગામી દિવસોમાં વુડા અધ્યક્ષ સામે પ્રતિકાત્મક કાર્યક્રમો થશેની જાહેરાત કરી હતી। પોલીસે એની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ। મહિલા કોંગ્રેસે એમને બંગડી આપી અને મોઢું કાળું કરવાનો કાર્યક્રમ કર્યો હતો, પરંતુ એ નાસી છૂટ્યા છે। વડોદરા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ એનવી પટેલ જ્યાં હશે ત્યાં પ્રતિકાત્મક કાર્યક્રમો આપશે। જ્યારે એસીપી જીતેન્દ્ર રાવે પોલીસ દ્વારા પરવાનગી નહીં મળતા અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું। મહિલા મોરચા તરફથી એનવી પટેલ ચેરમેન વુડાના નિવાસસ્થાન ઉપર સ્લોગન અને ધરણાનો કાર્યક્રમ આ લોકોએ રાખેલો હતો, જે માટે તેઓએ પરવાનગી માગેલી હતી, પણ સ્થળ અને તેઓના નિવાસસ્થાન અને સોસાયટી વિસ્તાર જોતા તેઓને પરવાનગી આપવામાં આવેલ ન હતી, જેથી આજે તેઓએ ધરણા પોતે કરવા માટે એક અહીંયા આવેલા હતા, તેઓને તમામને અહીંયાથી પકડી લેવામાં આવેલ છે।